એટલે હરખા બે હોય હમણાં પડશું એ તો બોલો જય મેલડીમાં. તો કેમ છો મારા કલેજા, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે તો રવિવાર અને કારખાનેથી નહીં ધોઈને આવી ગયા અને આજ જવાનું છે પાટાવાળા મેલડીમાં દર્શન કરવા. તો પછી હોન્ડા મૂકી દીધું, રમા સટી વેતું ડમરી ઉડાડતું અને પછી આવી ગયા ટાણા કરતા થાણગઢમાં. એટલે ખૂંટી આડું પડે, ખૂંટી આડું જાય ને વીજો હું વીજો હોન્ડા શું આખું તો ઉભા રહી ગયા ખાખરાડી ચોકડીએ, કારણ કે ભાઈ બંધ આવે એટલે ઉભા રહી ગયા. તો પછી અહીંયાથી એવું ડમરી ઉડાડતું નીકળ્યું ને કે આવી ગયા પાટાવાળા મેલડીમાં, હાલો દર્શન કરવી. તો નારિયેલ લઈને આવી ગયા દર્શન કરવા પાટાવાળી મેલડીમાં. તો આ ભાઈ મેલડીમાંનું નામ લઈને વિધિ નાખ્યું નારિયો વાળો. તો બોલો જય માતાજી. રવિવાર હોય એટલે ટ્રાફિક હોય જ ત્યાં, એ તો આપણને ખબર જ હોય, એટલે દર્શન કરવાનો વારો લાગે છે લેટ. તો કરી લીધા મેલડીમાંના દર્શન અને અહીંયા આપણે દર રવિવારે આવીશ અને માણાનો ભાવ જો કેવડું મોટું પબ્લિક રવિવારે અહીંયા આવે છે. આની પડખે છે રેલગાડીના પાટા, એટલે પાટાવાળી મેલડીમાં હતી. તો ઘડીક બેઠા અને પગે લાગીને થઈ ગયા વહેતા અને હોન્ડા મૂક્યું રમા સટી અને ફોન ઓલા પાસે લઈ લીધો. લાય મેં કીધું તને હરખો વિડીયો ઉતારતા નહીં આવડે, તો આપણે ઉતારતા હતા વિડીયો. મને લાગે છે કે આજ વરસાદ પડવાનો છે, વાદળા જોતા એવું જ લાગે છે. વરસાદ જો ભેગો થઈ ગયો ને તો બધું રમા સટી થઈ જાય. તો ફાઇનલી આવી ગયા ઘરે અને વરસાદ ઝરઝરી પડતો એટલે બ્લોગ ઉતારવાનું કઈ મેર પડ્યો ને અને મારા વાર જો. તો બાય બાય અને બ્લોગ આજ પૂરો થાય અને સબસ્ક્રાઈબ કરો.